કોટમાં વારદાતો બંધ થવાનું નામ નથી લઈ રહી। નાની અમથી વાતમાં લોહિયાળ ખેલ ખેલવા તપ્તર બનેલા લોકોની કહાનીમાં વધારો થઈ રહ્યો છે। આ વખતે 6 કલાકમાં 2 યુવાનોની હત્યાએ રાજકોટને ફરી એકવાર રક્ત રંજિત કરી દીધું। છ કલાકમાં 2 યુવાનોની હત્યા। ગાંધીગ્રામ અને મફતિયાપરામાં વારદાત। સામાન્ય વાતમાં લોહિયાળ ખેલની દાસ્તાન રચાઈ ગઈ। વાત કરીએ ઘટના નંબર 1ની। તારીખ 12 જુલાઈ 2025। સ્થળ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર, ગાંધીગ્રામ। સમય રાતના 11:30 કલાકે। ઘંટેશ્વર વિસ્તારમાં કૌટુંબિક ભત્રીજા દ્વારા કૌટુંબિક કાકાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। 38 વર્ષીય જીતેશ સોલંકીની હત્યા તેના જ પાડોશમાં રહેતા ભત્રીજા સંજય સોલંકીએ કરી, એ પણ છરીના આડેધડ ઘા ઝીંકીને। શનિવારના રાતના 11:30ની આસપાસ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં લોહિયાળ ખેલ ખેલાઈ ગયો। જોકે 38 વર્ષીય પત્ની કલ્પના સોલંકીએ ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો। મરણ જનાર છે એના બાળકોને થોડું બોલ્યો છે, જે બાબતે મરણ જનારે આ ગામના આરોપીને સંજયને ઠપકો આપતા સંજયે તેનો ખાર રાખી છરી વડે હુમલો કરી મોત નિપજાવેલ છે। શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલ જીતેશ સોલંકી પોતાના ઘરે હતો ત્યારે રાત્રે તેનો ભત્રીજો સંજય સોલંકી પોતાના જ કાકાને છરીના ઘા મારી દીધા, જેને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસના દાવા મુજબ જીતેશના 9 અને 13 વર્ષના પુત્રોની કોઈ કારણોસર 22 વર્ષીય સંજય સોલંકી સાથે બોલાચાલી થઈ હતી, જેને લઈને સંજય તેના દીકરાઓને અપશબ્દો બોલ્યા હતા। જે વાતને લઈને જીતેશે પોતાના ભત્રીજા સંજયને ઠપકો આપ્યો હતો, જેથી તે ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલ છરી વડે જીતેશ સોલંકી તેમજ તેની માતા મંજુબહેન પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો છે અને ગુનાના કામે વપરાયેલ હથિયાર પણ પોલીસના હાથવેંત છે। જે મરણ જનાર છે એના છોકરાઓને આ ગામના આરોપીએ બોલ્યો છે, જે બાબતે મરણ જનારે પોતાના બાળકોને બોલવું નહીં, તેમજ જે હોય મને જ કહેવું એ બાબતે એવો ઠપકો આપતા આરોપીએ મોત નિપજાયેલ છે। તો રાજકોટમાં થોડા કલાકો બાદ બીજી ઘટના ઘટી। તારીખ 13 જુલાઈ 2025। સ્થળ લાલપરી મફતિયાપરા વિસ્તાર। સમય સવારના 4 થી 7 દરમિયાન। લાલપરી મફતિયાપરા વિસ્તારમાં 35 વર્ષીય અજય ચારોલાની હત્યા કરી દેવામાં આવી, જેની લાશ સવારના 7 વાગ્યાની આસપાસ મળી આવી। અજય ચારોલાની હત્યા કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા હતા, જેઓને પકડવા માટે પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદ લીધી। અનેક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા અને એક બાતમી મળી કે અજયની હત્યા મામા ભાણેજે કરી છે કે પોલીસે ભગવતીપરા વિસ્તારમાં રહેતા બંને મામા ભાણેજને પકડવા દોડધામ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં બંને હાથ લાગી ગયા। શાહરૂખ ઇકબાલ ફકીર, અકરમ ઇસ્માઇલ ફકીર, કાળા નકા પહેરેલા આ બંને આરોપીઓને ટૂંક સમયમાં જ દબોચી લેવાયા છે। પોલીસ તપાસ મુજબ શાહરૂખ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, જ્યારે અકરમ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। બંનેની પૂછપરછ કરતા તેઓએ જ હત્યા કરી હોવાની કબૂલાત કરી। અજયે નશામાં મામા ભાણેજ સાથે કરી માથાકૂટ। પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ અજય ચારોલાએ નશાની હાલતમાં મામા ભાણેજ સાથે બોલાચાલી કરી હતી, જે વધુ ઉગ્ર બની ગઈ હતી। આ તરફ અજયે શાહરૂખને કાચ ઝીકી દીધો હતો। ત્યારબાદ આવેશમાં આવેલા મામા ભાણેજે ભેગા થઈ અજય ઉપર જીવલેણ હુમલો કર્યો કે ત્યાં જ અજય બેશુદ્ધ થઈ જમીન પર ઢળી પડ્યો હતો। પરિચિતે અજયના પિતાને કરી હુમલાની જાણ। પોલીસ તપાસ મુજબ મામા ભાણેજ અજય પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા અને બેશુદ્ધ પડેલા અજય પર પરિચિતની નજર પડતા તેઓએ તેના પિતાને જાણ કરી અને તેના પિતાએ પુત્રવધૂને પૂછતા તે ઘરમાં ન હોવાનું કહ્યું કે કાનજી ચારોલા પોતાના પુત્રને શોધતા લાલપરી મફતિયાપરા વિસ્તાર પહોંચતા અજય જમીન પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને મોતને ભેટ્યો।
કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાળાગાળી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓએ મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ હતું. અજય એસિડ વેચવાના વ્યવસાય સાથે જોડાયેલો છે અને સંતાનમાં 2 દીકરી તેમજ 1 દીકરો છે. ત્યારે નાની ઉંમરમાં અજયના મોતથી 3 બાળકોએ ગુમાવવી પડી છે પિતાની છત્રછાયા. આમ રાજકોટમાં 6 કલાકના અંતરે જ સામાન્ય બાબતે શરૂ થયેલી માથાકૂટ 2 હત્યાની ઘટનામાં પરિણમતા મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. મનમાં ભરેલી લાલસાએ કેટલાક વ્યક્તિઓને એ હદે લાલચુ બનાવી દીધા કે એવી જગ્યાએ ચોરી કરી બેઠા જેના કારણે આખા અમદાવાદમાં હાહાકાર મચી ગયો. ચોરોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ. હાથ લાગ્યા સરખેજ રોઝાના ઐતિહાસિક કળશની ચોરી કરનારા. સુરેશ દંતાણી, મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ દંતાણી, ગોપાલ દંતાણી એ 4 ચોરો કે જેઓએ પોતાના અન્ય સાથીઓ સાથે મળીને અમદાવાદના ઐતિહાસિક એવા સરખેજ રોજામાં આવેલ પંચતન કળશની ચોરી કરી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ સરખેજ રોજામાં ચોરીની ઘટનાની જાણ તુરંત પોલીસને કરાઈ અને જ્યારે પોલીસે તપાસ કરી તો હાથ લાગ્યા સીસીટીવી કેમેરા. સીસીટીવીમાં કેદ કળશ ચોરો. સરખેજ રોજામાં રાતના સમયે અંદર આવી ચડેલા 5 જેટલા ચોરો એક પછી એક આમ તેમ આંટાફેરા મારવા લાગ્યા અને દરેકની નજરથી બચવાનો પ્રયત્ન કરી તેઓ એક ખૂણામાં એકઠા થાય છે અને અંદરો-અંદર વાતચીત કરે છે. જે બાદ એક પછી એક તેઓ સરખેજ રોજા તરફના એક ખૂણામાં જાય છે. જે બાદ આરોપીઓ 150 વર્ષ જૂના 5 પવિત્ર કળશમાંથી એક પાંદડું અને કળશની ચોરી કરી પલાયન થઈ જાય છે. મોટો એક દોરડો બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોને એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગલામાં તોડવામાં આવેલું હતું. તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે. દોરડાના સહારે ઐતિહાસિક કળશની ચોરી. પોલીસ તપાસ મુજબ તમામ આરોપીઓ પાટણના વતની છે અને છેલ્લા કેટલાક સમયથી નંદાસણમાં રહેતા હતા. તદુપરાંત અગાઉ અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર ચોરીને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ચોરો મધરાત્રે ફક્ત દોરડાના સહારે ઐતિહાસિક કળશની ચોરી કરી ગયા હતા. ચોરો પંચધાતુના કળશને સોનાના સમજી બેઠા. આરોપીઓએ કળશની ચોરી કરતા પહેલા સરખેજ રોજાની રેકી કરી હતી અને સરખેજ રોજાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હોવાથી રોજાના ગુંબજ પર રહેલા કળશ લાખો રૂપિયાના સોનાના હોવાનું માની તેને ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા. એ પંચધાતુનો હોય છે. ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી. ચોરી માટે કુલ 8 જેટલા આરોપીઓ અમદાવાદ આવ્યા હતા, જેમાંથી દિનેશ દંતાણી, કિશોર દંતાણી, દસુ દંતાણી અને જડીબેન દંતાણી ફરાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચકાસ્યો તો અમદાવાદ, મહેસાણા અને પાટણમાં કુલ 7 ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું. ત્યારે સરખેજ રોજા પરથી ચોરેલ કળશ અને પાંદડું લાખો રૂપિયાના સોનાના હોવાનું માની તેઓએ ચોરી તો કરી લીધી, પરંતુ તમામ ચોરેલી વસ્તુઓ પંચધાતુની હોવાનું બહાર આવ્યું. પોલીસે તપાસમાં લાગી છે કે આરોપીઓ લાંબા દોરડા ક્યાંથી લાવ્યા અને કેવી રીતે તેઓ ઊંચા ગુંબજ પરથી કળશ અને પાંદડું ચોરવામાં સફળ રહ્યા. હાલ પોલીસે ચોરો સાથે રહેલા અન્ય ફરાર સાથીદારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થાય તો નવાઈ નહીં. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. એક એવો વ્યક્તિ કે જે કાયદાના રક્ષકોથી બચવા માટે 32 વર્ષથી નાસ્તો ફરતો હતો. રાજ્ય બદલતો, જિલ્લા બદલતો, ગામ બદલતો, પોતાનો પહેરવેશ બદલતો, પરંતુ વલસાડ પોલીસને તે ચકમો આપવામાં અસફળ રહ્યો. કેવી રીતે એક મોસ્ટ વોન્ટેડ ગિરફ્તમાં આવી ગયો, જોઈએ.
32 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડાયો. ઉત્તર પ્રદેશથી વલસાડ પોલીસ પકડી લાવી આરોપી. મલખાન સિંહ ભૂરાસિંહ કુશવાહા એ વ્યક્તિ કે જે પોતાની યુવાનીમાં હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો, પરંતુ છેક 32 વર્ષ પછી તેને વલસાડ પોલીસ દબોચી લાવી અને જેલના સળિયા ગણતો કરી દીધો છે. મલખાનને પકડવા માટે પોલીસે યુપીના આરોપીના ઘરે તપાસ કરી, ગામ અને આસપાસના ગામની મતદાર યાદીની ચકાસણી કરી, ગામના સરપંચ સાથે સંપર્ક કર્યો, મલખાનના કુટુંબીજનોનું લિસ્ટ મેળવાયું, તેઓના મોબાઈલ નંબર અને સરનામા એકઠા કરાયા, મોબાઈલ નંબર ટ્રેસ કરી તેમના પર વોચ રખાઈ અને અચાનક ગામમાંથી માહિતી મળી કે મલખાનના સંબંધીઓ સુરત આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે, ત્યાં રિક્ષા ચલાવે છે. વલસાડ પોલીસની એક ટીમ ભરૂચ અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તપાસ કરવા માટે પહોંચી. રિક્ષા ચલાવનારાઓની ચકાસણી કરાઈ, રિક્ષા એસોસિએશન સાથે સંપર્ક કરાયો, ઉત્તર પ્રદેશના વ્યક્તિઓ કે જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓનું લિસ્ટ કઢાવાયું અને પોલીસને સઘન મહેનતના અંતે હાથ લાગ્યો મલખાન સિંહ કુશવાહા. એવા રિક્ષા ચાલકો મળી આવ્યા હતા જે ફતેપુર તાલુકા બિનકીના છે અને જે આ મલખાન સિંહને ઓળખે છે, અને એના આધારે એવી ચોક્કસ હકીકત મળી હતી કે મલખાન સિંહ હાલ ગુજરાતમાં નથી, પરંતુ જે ફતેપુર અને એની આસપાસના જિલ્લાઓના બસંત ખેરા, બબાઈ, ગોરા, સિજોલી આવા ગામોમાં એ રખડતું ભટકતું જીવન જીવે છે. વર્ષ 1994માં કરી મહિલા મિત્રની હત્યા. વર્ષ 1994માં આઝાદ રોડ પર એક ધનમાઈ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું. કોન્ટ્રાક્ટરે આ બિલ્ડિંગની દેખરેખ માટે મલખાન સિંહને વોચમેન તરીકે નોકરીએ રાખ્યો હતો. જો કે થોડા સમય બાદ મલખાન સાથે તેની એક મહિલા મિત્ર રહેવા આવી હતી અને બંને આ કન્સ્ટ્રક્શન સાઇટ પરની એક ઓરડીમાં સાથે રહેતા હતા. જો કે એક દિવસ આ મહિલા મિત્રએ મલખાન સિંહ પાસે 20,000 રૂપિયાની માંગ કરી હતી. આથી બંને વચ્ચે વિવાદ થયો. મલખાનને તેની મહિલા મિત્ર અન્ય પુરુષો સાથે પણ સંપર્કમાં હોવાની આશંકા ગઈ હતી. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. તેથી આવેશમાં આવી મલખાન સિંહે તેની મહિલા મિત્રનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી મૃતદેહને ત્યાં જ મૂકી અને ફરાર થઈ ગયો હતો. છેલ્લા 32 વર્ષથી મલખાન સિંહ પોલીસને થાપ આપી રહ્યો હતો અને પોલીસથી બચવા ગુમનામી ભર્યું જીવન જીવતો હતો. પરંતુ 32 વર્ષે પોલીસના લિસ્ટમાં ભાગેડું એવા મલખાન સિંહનું નામ આવતા જ તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા અને વલસાડથી લઈ યુપી સુધી એડી ચોટીનું જોર લગાવાયું. વલસાડ સિટી પોલીસની એક ટીમ યુપી ગઈ અને તેના ગામ નજીક તહકીકાત કરતા કાચા મકાનમાં જોવા મળ્યો મલખાન સિંહ. ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવી હતી. ત્યાંના લોકલ પોલીસની મદદ અને ત્યાંના સરપંચોની મદદ આધારે જે આરોપી છે એને ધીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે, એની સામે એક ઓરડી હતી, એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે. જેની સાથે એક રૂમમાં રહેતો હતો તે સ્ત્રી મિત્રની હત્યા કરનારા મલખાને યુવાનીમાં ગુનો તો આચરી દીધો, પરંતુ 32 વર્ષથી તે પોલીસને ચકમો આપતો રહ્યો. આરોપી પોલીસ સાથે સંતા કુકડી રમતો રહ્યો અને 32 વર્ષે પકડાયા બાદ મૃતક મહિલાને વલસાડ પોલીસે ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે. ત્યારે ગમે તેટલા શાતિર અપરાધી કેમ ન હોય, ખાખીધારીઓના સકંજાથી બચવું મુશ્કેલ છે. તેનો તાદ્રશ્ય દાખલો છે મલખાન સિંહ. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડમાં જ ક્રાઇમની દુનિયાના વધુ એક કાળા કારનામાનો પર્દાફાશ થયો. 3 મહિનાની અથાગ મહેનત બાદ એવી ગેંગનો સાગરીત હાથ લાગ્યો કે જેઓએ ના ફક્ત દેશના એક પરંતુ અનેક રાજ્યોમાં અસંખ્ય ગુનાઓને આપ્યો છે અંજામ. માંઝી ગેંગનો સાગરીત ગિરફ્તમાં. મોહમ્મદ ઇબ્રાહિમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સૈયદ. જેટલું ઊંચું કદ તેટલા જ ઊંચા કારનામા. એ વ્યક્તિ કે જે પોલીસના હાથ તો લાગ્યો, પરંતુ તેની પહેલા તેનો સાગરીત અને મુખિયા પણ દબોચાઈ ગયા.
3 મહિનાની વલસાડ પોલીસની મહેનત એ હદે રંગ લાવી કે ન ફક્ત વલસાડનો ગરફોડ ચોરીનો કેસ પરંતુ અસંખ્ય ગુનાઓ ઉકેલવામાં તેઓને સફળતા મળી. જાણવા મળ્યા મુજબ વલસાડની મણિબાગ સોસાયટીના એક બંગલામાં 3 મહિના અગાઉ ચોરી થઈ હતી. કેટલીક એન્ટિક ચીજ વસ્તુ ઉપરાંત કાર પણ ઉઠાવી ગયા હતા. પોલીસે જે તે સમયે જાહેર અને હાઈવે પરના સેંકડો સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. કારના નંબરના આધારે ટોલગેટ અને ફાસ્ટેગ ચેક કર્યા અને તેના આધારે પોલીસને મલંગ સૈયદ શેખની ઓળખ થઈ કે આરોપીને ગત મહિને મહારાષ્ટ્રના થાણેથી ચોરીની કાર સાથે ઝડપી પડાયો. કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટનો મંજુનાથ કલકેરે, જે સમગ્ર કર્ણાટક રાજ્યમાં માંઝા કલકેરેથી ઓળખાય છે, એની આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ છે આ એરિયા. અને મંજુનાથ કલકેરેને પણ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ચોક્કસ બાતમી આધારે કર્ણાટકના શિવમોગાની પોલીસે ઓપરેશન કર્યું હતું અને જેની અંદર ત્યાં મંજુનાથ કલકેરે સાથે પોલીસને ક્રોસ ફાયરિંગ થયું હતું, જેમાં ત્યાંના સબ ઇન્સ્પેક્ટર પણ ઇન્જર્ડ થયેલા હતા અને મંજુનાથ કલકેરેને પણ સ્વ બચાવમાં એના પગમાં ગોળી વાગેલી હતી. પોલીસ તપાસ મુજબ મોહમ્મદ ઇબ્રાહીમ ઘણા સમયથી પોલીસથી નાસ્તો ફરતો હતો. તેને પકડવા માટે ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં તપાસ તેજ કરાઈ. બાતમી મળી કે મોહમ્મદ ભાયંદરમાં મર્ડરના ઈરાદે આવેલો છે કે પોલીસની સંયુક્ત ટીમ બનાવી ઓપરેશન હાથ ધરી તેને દબોચી લેવાયો. પરમ દિવસે વલસાડ સિટી પોલીસના પીઆઈ પરમારને મળી હતી કે આ મોહમ્મદ ઇબ્રાહીમ છે એ મીરા ભાયંદર પોલીસ વિસ્તારમાં એક કોઈ વ્યક્તિ છે એનું મર્ડર કરવાના ઈરાદે ત્યાં આવેલો છે. મીરા ભાયંદરની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સંદીપ સાહેબ અને સાથે ત્યાંના ઇન્સ્પેક્ટર પ્રમોદ અને સબ ઇન્સ્પેક્ટર ઉમેશ ભાગવતની મદદથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ ટીમોએ કોર્ડિનેશન કરીને આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડ્યો છે. મોહમ્મદ ઇબ્રાહીમ આપણા વલસાડ ચોરીના ઘરફોડના ગુનામાં તો પકડવાનો બાકી હતો જ, પણ સાથે સાથે અન્ય 3 ગુનાઓ, ઘરફોડના ગુનાઓ ગોવિંદનગર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી, નૈનાનગર પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર અને મધુગીરી પોલીસ સ્ટેશન કર્ણાટકા, આ 3 ગુનાઓ ડિટેક્ટ કરવામાં પણ વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે. કર્ણાટકમાં શિવમોગા જિલ્લામાં માંઝે તરીકે કુખ્યાત ગેંગના સાગરીતોએ ભેગા મળી ન ફક્ત એક રાજ્ય પરંતુ દેશના અનેક રાજ્યોમાં ચોરી સહિતના અસંખ્ય ગુનાઓ આચર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં ચોરી કરતા કરતા મહારાષ્ટ્ર તરફ થઈ અન્ય રાજ્યમાં ફરાર થઈ ગયા હતા. મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધ ખંડણી, હત્યાનો પ્રયાસ, ચોરી જેવા મળીને 5 જેટલા ગુના તેની વિરુદ્ધ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. માંઝે ગેંગમાં 3 લોકો સામેલ: મંજુનાથ માંઝે, મલંગ સૈયદ શેખ, મોહમ્મદ ઇબ્રાહીમ. આ ત્રણેય અવારનવાર ગુનાઓ આચરનારા અને ત્રણેય વલસાડ પોલીસની ચોક્કસ બાતમીના આધારે અલગ અલગ રાજ્યોની પોલીસે તેઓને પકડી પાડ્યા છે. મંજુનાથ માંઝે વિરુદ્ધ 75થી વધુ ગુના દાખલ, જેમાં ઘરફોડ, ચોરી, ધાડ સહિતના અસંખ્ય ગુનાઓમાં તે જેલની હવા ખાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર તે શિવમોગા પોલીસની કેદમાં આવી ગયો છે. ફેબ્રુઆરી મહિનાથી એ મોહમ્મદ ઇબ્રાહીમ સાથે સંપર્કમાં આવ્યો હતો. બંને જણા એક જ જેલમાં હતા અને મંજુ કલકેરે, માંઝા કલકેરે, મોહમ્મદ ઇબ્રાહીમ અને આ મલંગ સૈયદ શેખ, આ 3 જણા એક સાથે મહારાષ્ટ્રથી નીકળ્યા હતા અને મહારાષ્ટ્રથી નીકળીને એ લોકો વલસાડ, ભરૂચ અલગ અલગ 3 થી 4 જગ્યાએ ઘરફોડ ચોરી કરતા એ લોકો દિલ્હી તરફ ભાગી ગયા હતા અને પછી અલગ અલગ જગ્યાએથી આ 3 જણની ધરપકડ કરવામાં આવી છે. માંઝે ગેંગનો મુખ્ય અને તેના સાગરીતો ત્રણેય પોલીસ ગિરફ્તમાં આવી ગયા છે. આમ 3 મહિનાની મહેનત પોલીસની રંગ લાવી અને અસંખ્ય ગુનાઓ આચરતી કુખ્યાત એવી માંઝે ગેંગ હવે જેલના સળિયા ગણતી થઈ ગઈ છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. વિદેશ જવામાંથી યુવાનો આતુર છે. વિદેશી ધરતીની ઝાકમઝોળ, ત્યાંની જીવનશૈલી અને વધુ પગારની માયાજાળથી અંજાઈ ગયેલા યુવાનો માટે મહેસાણાના વિસનગરનો આ કિસ્સો ખરેખર બોધપાઠ સમાન છે. જોઈએ આ રિપોર્ટ. તો મારી છેલ્લી એ જ ઈચ્છા છે કે મારા ભાઈની આત્માને શાંતિ મળે અને એની પ્રોપર ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા, એની વાઈફ ને એની મમ્મી, એ બધાનું જ નામ લખ્યું, તો એ બધાને સજા મળવી જોઈએ.
આ છે મૃતકની બહેન જે માંગી રહી છે ન્યાય. તેનો પરિવાર જે ધાર્મિક અને તેના પરિવાર પર આક્ષેપો મૂકી રહ્યો છે. તેણે 1-2 નહીં પરંતુ 29 લાખની કરી છે ઠગાઈ. તારીખ 4 જુલાઈ 2025 શુક્રવાર બપોરનો સમય હતો અને અચાનક વિજાપુરના રણાસણ ગામમાં મચી ગયો હડકંપ. પરિવારમાં છવાઈ ગયો માતમ. માતાએ રો કકડ કરી મૂકી. કારણ હતું 19 વર્ષીય હર્ષિતનું મોત. પહેલા તો હર્ષિતે માતાને ફરિયાદ કરી હતી કે તેને ઉલટી થઈ રહી છે. માતાને લાગ્યું કે કદાચ મારા દીકરાને સામાન્ય ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોઈ શકે. પરંતુ માતા ત્યારે ચોંકી ઉઠી જ્યારે હર્ષિતે કહ્યું કે મેં ઝેરી દવા પીધી છે. ક્ષણભર માટે તો માતા હેબતાઈ ગઈ. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદની અપોલો હોસ્પિટલમાં તેને લઈ જવાયો, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. અહીં સવાલ એ હતો કે એવું તો શું બન્યું હર્ષિત સાથે કે તેણે અંતિમ પગલું ભર્યું? તો તેનો જવાબ હર્ષિતે તેની માતાને કહેલા અંતિમ શબ્દોમાં હતો. 20 લાખ રૂપિયા 29 લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે એ ઓસ્ટ્રેલિયા જવા માટે એ મોતીપુરા ગામના એક ઈસમ છે એને આપેલી, અને એ 2 વર્ષ સુધી એણે મારી ઓસ્ટ્રેલિયાની ફાઇલ ઉપર કંઈ કોઈ પણ કાર્યવાહી ન કરતા અને મારા પૈસાની ઉઘરાણી કરવા છતાં એ મને પરત આપતો ન હોય, મેં એ પૈસા પરત લેવા માટે એને દબાણ કરેલું, તેમ છતાં એણે મને પૈસા આપેલા નહીં, પરત આપેલા નહીં. એના આ ટેન્શનમાં મેં આ પગલું ભરેલું છે અને મેં આ ઝેરી દવા પીધેલી છે. હર્ષિત જવા માંગતો હતો ઓસ્ટ્રેલિયા, અને એવામાં હર્ષિતની મુલાકાત થઈ મોતીપુરા ગામના ધાર્મિક પટેલ સાથે. ધાર્મિક પટેલે હર્ષિતને 6 માસમાં ઓસ્ટ્રેલિયા મોકલવાની વાત કરી. હર્ષિતને ધાર્મિકની ખોટી વાતો સાચી લાગવા માંડી. તેણે પોતાના પરિવાર સાથે વાત કરી અને પરિવાર રાજી થયો દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે. આમ